એ વસ્તુ મેં નોટિસ કરી ભાઈ, તમે ઉનાળામાં જોવો ને તો ઉનાળામાં ગરમ પાણી આવે, શિયાળામાં ઠંડુ પાણી આવે. હવે એ આમ આ જરાક સાયન્સ મને મગજમાં નથી આવતું, તમને કોઈને આવે? Okay. તો ક્યાં બોલતી હમારી પબ્લિક, શું કે કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ आफ्टरनून, स्वागत है તમારું આપણા नवा व्लॉग में. अभी हम हबीबी होती और हबीबी आया था शेरडी का रस बेचने होती. सॉरी हमको थोड़ा हबीबी कम આવતી. फिलहाल આપણે આવી ગયા રફાડિયા સ્ટેશનની પહેલાં, એટલે કે જો એ 20 નંબર, એટલે કે રફાડિયા જે મેઇન સ્ટેશન છે એની એક ફાટક પહેલાં, એટલે કે 21 નંબર આપણે મોરબી સાઈડ જાય ત્યાં આપણો ટીચોડો રસનો આવી ગયો, જે તમને હું એડ્રેસ આપી દઉં. જ્યાં પાછળ આ દેખાય ને એ મંદિર છે. આમ એમાં કે આમ દેખાય કે આઈડિયા નથી, આઈ થિંક દેખાય છે તો એ ટૂંકમાં એ મંદિર છે. એ સ્ટેશન મેન યાદ છે. અહીંયા કેબીને અહીંયા આપણે રાખવાનો ચીચોડો. હમણાં થોડીક જગ્યા વ્યવસ્થિત કરી નાખી. सॉरी હું हबीबी હતો का, મારે થોડુંક બોલું तो थोड़ी जगह करनी होती, फिर हमारा अपना चिचोड़ा वहाँ पे चालू करती और रस बेचती. 20 रुपये में गन्ने का जूस, बड़ा गिलास. बाकी व्लॉग एंजॉय करो. वीडियो गई तो लाइक करो, चैनल ने सब्सक्राइब करो. है क्या खबर नहीं है देरो ने. बाकी वीडियो गई तो लाइक करो, चैनल सब्सक्राइब करो. बाकी मड़ी नहीं रहती. आज ना ब्लॉग थोड़ोक लांबो जैसे आई थिंक 10-12 मिनिट कर नाखी. तो हूँ कि मारा कलेजर ने करता भाई साहब. फिलहाल तमारो भाई तो हमारा जे तमने एड्रेस आप्યું અહીંયા આપણે આ રફાડિયા સ્ટેશન, અને પછી આપણે મોરબી સાઈડ જે સાઈડ જાય ત્યાં એક ફાટક, પહેલી જ ફાટક, એટલે કે રફાડિયા સ્ટેશન પછી જે પહેલી જ ફાટક આવે ત્યાં તમારો ભાઈ ચીચોડો નાખ્યો હોય શેરડીનો રસ પીવા. ગમે ત્યારે તમ તાર આવી જાજો. અત્યારે મારો અવાજ કદાચ સરખો નહીં આવે કેમ કે પાછળ સોરી મારી સામે એટલે એક્ઝેક્ટ મશીન કાંઈક ચાલુ એ ઇન્જિન જેવું આઈ થિંક, આપણને આટલો આઈડિયા નથી, એવું કાંઈક છે. પણ જે હોય હમણાં ડેમો આવે. ફિલહાલ આપણે ધોકા લઈને રખડી, નાનું બેટ આપણું માહિષ્મતી અમરેન્દ્ર બાહુબલી યાની મેં ના આવો, આપણને એવું ના આવડે. બાકી ફિલહાલ એવું હતું કે બરફ ભાંગવા માટે ધોકો બને, જે અમારો ટૂંકમાં જે સ્પેશિયલ લીધો તો બરફ ભાંગવા માટે મળ્યો નહીં, તો આ કપડો ધોકો લઈ આવ્યો. બીજું તો શું કરું ભાઈ, ઓલો ધોકો મને મળ્યો ને કેમ કે હમણાં 3-4 દી બંધ હતું, કેમ કે જે એનું ટાયર તમને વાત કરી મેં આના પહેલાંના, એટલે કે 1-2 પહેલાં બ્લોગ કર્યા એમાં વાત થઈ, મને આઈડિયો નથી. બટ જે હોય તો એમાં હે ને એ વાંધા હતા ટાયરમાં, હે ને હવે હતા, હવે નથી. સોરી, આ તમે બોલવામાં મને કન્ફ્યુઝ કરો. ફિલહાલ ગરમી થાય છે ફૂલ ને આપણે જોઈએ હવે ડેમોની રાહ. કેટલા વાગ્યા? 7:24, એટલે હમણાં સમથિંગ 7:30 ડેમો આવીની તૈયારી, કેમ કે ફાટક બંધ થઈ ગયો એટલે હવે તો આવશે જ, ક્યાં જશે, એને ફરજિયાત આવવું જ જોશે. તો આવે એટલી રાહ હે. પછી આવે એટલે આપણે નીકળી અહીંથી સીધા મોરબી જઈને ભાઈ ગરમી ફૂલ થાય એટલે ઘરે જઈને પેલા મારે નાવું ઠંડા પાણીએ, જો ઠંડુ પાણી આવે તો. કેમ કે આ એ વસ્તુ મેં નોટિસ કરી ભાઈ, તમે ઉનાળામાં જુઓ ને તો ઉનાળામાં ગરમ પાણી આવે, શિયાળામાં ઠંડુ પાણી આવે. હવે એ આમ આ જરાક સાયન્સ મને મગજમાં નથી આવતું, તમને કોઈને આવે તો કોમેન્ટ કરો, ભૂલતા નહીં. પણ મને આ સાયન્સ મગજમાં નથી બેઠું. ઉનાળામાં અમુકનું આમ ઠંડુ આવવું જોઈએ પણ એની જગ્યાએ ગરમ આવે. એ પાછું રાતે, દિવસના તો હાલો એમ જાય કે આપણે તડકાની હિસાબે જે એની ટાંકી આવે કે અથવા તો જે એની પાઇપલાઇન હોય એ ગરમ થાય, એના કારણે એના કારણોસર આવતું હોય. પણ રાતે જ્યારે એટલું ગરમ પાણી આવે, દિવસ કરતાં તો રાતે ગરમ પાણી આવે. આખે ને પૂછવા જવું હોય એટલે આ મને એક સાયન્સ મગજમાં નથી બેઠો. જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. બાકી તમારા ભાઈના વ્લોગ એન્જોય કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાકી અહીંયા અત્યારે થોડુંક વધારે ટ્રાફિક થઈ ગયું ને બધે ઓલમોસ્ટ મારી સામું જોવે, બટ આપણે ફૂલ કોન્ફિડન્સથી વ્લોગ બનાવી, કેમ કે અમને કોઈની નથી બી એક મારો ઠાકર કરાવી ઠીક યાર. બાકી વ્લોગ એન્જોય કરો. ફિલહાલ હવે ખાવા ડેમો આવે તો આપણે નીકળી, કેમ કે હવે ડેમોની તૈયારી છે. તો કઈ દેખાતી નથી એટલે કેટલી વાર લાગે કેને ખબર. આપણે કે બાકડે બેહી ભાઈ હું ખાઈ કો ભાઈ સાહેબ આ ધોકો મારી હારે આમ સોટો ભાઈ બાજુ ન આવતો ધોકે પાડ દઈશ. અરે રે બટ કોઈ ના. બાકી વ્લોગ એન્જોય કરો. બેક સાઈડથી શૂટ કરી લઉં ઉપાડી હવે ને ભાઈ. હવે અવાજમાં કદાચ કહેવાનો છે કેમ કે હવે મારું માઇક જે હતું એ ઓલી સાઈડ ઇન્જિન સાઈડ એવી ને ભાઈ મારા ગરમીની હિસાબે વાળ તો થઈ ગયા ભાઈ સાહેબ. મને આ વસ્તુથી યાર આમ થોડુંક આમ ન
ગરમીના મેળ આવે એટલે ગમે જ નહીં મને ભાઈ, કેમ કે ગરમીના મેન આમ આખા શરીરમાં મને હોય ને તો મારા વાળ ગમે જોરદાર, પણ હવે મારા વાળ આવા વિખાઈ જાય એટલે થોડીક આમ જેલેસી ફીલ થાય. બાકી કોઈથી બીક નથી, કોઈથી કાંઈ ન થાય. આઈ થિંક હવે ડેમો આવી જોઈએ એમાં. બાકી વ્લોગ એન્જોય કરો. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક ન કર્યો તો વિડીયો લાઈક કરજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તમને જે મેં સાયન્સ પૂછ્યું કે ઉનાળામાં ગરમ પાણી, શિયાળામાં ઠંડુ પાણી, આનું રીઝન શું છે મેં તમને કીધું એ રીતના. ઉનાળામાં આપણે એમ દિવસને એમ થાય કે ના તડકો હોય છે એટલે એના કારણે ગરમ પાણી આવે, પણ એ વસ્તુ રાતે સુકમ વધારે ગરમ આવે એ નથી અંદર. પણ પછી જે હોય હવે આપણે એમની તો કાંઈ રસ્તો થાય નહીં. બાકી ડેમો આવે એટલે ડેમોની રાહ જોઈ બેઠાઈ આવી ફાઇનલી. તમને કીધું ને જેટી બ્લોગરને એને ઊભો જ કરવો ડેમો આવી ગયો. હા યાર હે બાકી ડેમો પાછી જાય છે મને ભાઈ દોડું નહીં દોડું ભાઈ થઈ જાય ખુલ્લો તો છે દરવાજો. હવે આમ ટેન્શન છે આપણે રફાડીએ જો કે હવે થોડીક જ વારમાં જો પાવોય મારતી તો ઉપડી જ જશે. હવે એબાઉટ એમ કંઈક લખ્યું એ હા થોડુંક હું ઇંગ્લિશ તમારા ભાઈનું ગાચું હવે એટલે કેવડાવે. બાકી વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો બોલોમાં. બાકી હવે અહીંથી ડેમો ઉપડી ગઈ બિલાલ આપણે રિઝલ્ટ લઈ. હવે જો આ રફાળિયા સ્ટેશન જે છે હમણાં ફાઈટક આવશે પપ્પાની, તમને દેખાડું ને જ્યાં આપણે ચીચોડો રાખ્યો એ સમજ્યા. મારામાં પાછું જાજુ ચાર્જિંગ નથી એટલે આ ભાવ કા પગાડજે. જો કે એમાં તો વાર નહીં લાગતી. હવે આપણે ત્યાં જાજુ આવવાનું થાય કો ખેરોનો બોલ બોલ કરું. તમે વિચારતા છો હાથનું કેમ બોલી દઉં મારી. હા 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 ભાઈ આ બેનીથી સારો લોંગીથી સાફ મસ્તીનો તો નીકળવા દીધો. બાકી હમણાં જો ફાટક આવશે. મને અહીંયા ઉભો નતા ફોન કરવાની બીક લાગે ભાઈ. આ તમારે ફોન વાંધો ન મને આમ બીક લાગે પડવાની મને નહીં એટલે ફોન કરવાની બીક મને નાતાનો ફળમાં ભાઈ પવન મસ્તીનો આવે ભાઈ. જે ગરમી લાગી હતી તમારે શર્ટ પણ નાખે આ બોલતો ટેકા દેવામાં ધ્યાન રાખવું પડે ભાઈ. બટ કોઈ ના જો આ રફાળિયા સ્ટેશન જે ઓલું ગયું હવે પવન આવે એટલે ફોન બહાર નથી કાઢવો ભાઈ. વધારે આજ પહોંચો તો પડશે. હા આપણા પપ્પાની ભાષા જો આપણો ખીચોડો પડ્યો જો આ રહ્યો ટાંટાની આપણો ખીચોડો. તો ભાઈ મારા હોય હતા ને જે મારા ભેગું મારા કાકાને એ લોકો હતા એ પણ આપણે ખીચોડો તમને બતાવી દીધો હોય તો તમે જે તમને રસ પીવો હોય ત્યાં આવી જાય તમારા ભાઈ ખીચોડો એટલે કે શેરડીનો રસ તમને પાસે મસ્તીનો ઠંડો ઠંડો રસ છે મોજ આવશે. બાકી આખા આ ડેમોમાં કોઈ નથી દેખાતું આપણે આખા શીખી લઈ થોડાક પીવાના હું વ્લોગના થોડા છોટા છે. અરે કોઈ પૂછી લે જેટી લોકો હા હું તમારા વ્લોગ જોઉં છું એક સેલ્ફી પ્લીઝ એમ તો કહી આમ તમારા મને પ્રાઉડ ફીલ થઈ જાય ને થઈ જાય એટલે હું આખા ડેમમાં આટા મારું. હવે આમ ચાલો આવી ગયો હવે તો હું આમ ગયો હું તમને ઓળખું આ વસ્તુનું દુઃખ લાગે બટ કોઈ ના આપણે આવી ગયા ફાઇનલી ભાઈ સ્ટેશન આવી ગયું. હવે આપણે જાતે હમણાં ભાઈ હું બેકમાં શૂટ કરતો હતો કેમ બેકમાં બ્લોગ શૂટ કરતો હતો હવે ફ્રન્ટમાં કેમ કે મારામાં ચાર્જિંગ ઓલમોસ્ટ 15% જ રહી ગયું. એના કારણોસર આપણે ફ્રન્ટમાં શૂટ કરવું પડે તો એ ફ્રન્ટમાં ગ્લો આવી જશે કેમ કે સ્ટેશનમાં લાઇટ અત્યારે સ્ટેશનમાં આટલી ગળી એ કુછ મેળે નહીં યાર આય સમજ में सॉरी બીજું હવે અહીંથી જશે આપણે સીધા ઘર ભેગા ખાઈ કહું. હાલો ફાઇનલી ભાઈ આપણે મોરબી પહોંચી ગઈ ને હવે આપણે જે કામ હોય ઘરે જઈ કમ્પ્લીટ નાહી ધોઈને પછી કાંઈક બહાર નીકળવાની ઈચ્છા કેમ કે આજે ભાઈ હું બહાર જ નથી નીકળ્યો હોવાનો. હવે ચીચોડો લઈને જવાનો હતો મારા બપોરમાં હું એક કામમાં જ હતો
પેલા ખીચડો સાફ બાફ કર્યો, પછી એ બધી તૈયારી કરી લઈ જવાની. બપોરે જમીને અમે નીકળી ગયા. ઓલમોસ્ટ 1:45 સમથિંગ નીકળ્યા અમે મોરબીથી. એટલે અહીંયા અમે પહોંચ્યા 4 સમથિંગ પહોંચ્યા. એટલે રસ્તામાં અમે 3-4 જગ્યાએ ઊભા રહ્યા હતા. એમાં અમારે આજે ફાટાકવાળા મામા એવા જે છે આપણે નજરબાગથી પછીની એક ફાટક આવે ત્યાં, તો ત્યાં પ્રોગ્રામ છે આજે, માંડવો છે મામા સાહેબનું. તો એના કારણે અહીંયા થોડીક વાર અમે ઊભા રહ્યા હતા. ત્યાં પછી આગળ હરવે કરીને પહોંચી ગયા અમે અહીંયા. પછી અહીંયા બેઠા, થોડો ઘણો અહીંયા વ્યાપાર થયો. બટ હજી એમ કહેવાય ને કે નવું હતું અહીંયા, એ જગ્યાએ નથી કોઈ એમને ઓળખતું. પ્લસમાં કે અહીંયા કોઈને ખબર જ નહીં હોય કે અમે ચીચોડો ચાલુ હોય છે, સમજ્યા? એટલે એના કારણે એ બંધ થઈ છે, બંધ સોરી એના કારણે શું, એટલે આજે ટ્રાફિક જે જોઈ એ રીતનું નથી. બટ હરવે 2-4 દિવસ થશે એટલે થોડું ઘણું સેટલ આવી જશે. બટ કોઈ ના, બાકી બ્લોગ એન્જોય કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું ઓલમોસ્ટ અત્યારે ખાલી 7 મિનિટના વ્લોગમાં હું 6મી કે 7મી વાર બોલી ગયો. મારા અંદાજે કેટલી વાર બોલ્યું એ તમે કોમેન્ટ કરી દેજો. મારા અંદાજે 6મી કે 7મી વાર બોલી ગયો એ હું મારા તરફથી કોમેન્ટ દઉં છું. તમે લોકો પણ કોમેન્ટ કરજો ભૂલતા નહીં. હવે જાય સીધા ઘર પહેરા, ઘરે જાય નાહી તો કમ્પ્લીટ, પછી કાંઈક ચા પાણી પીવા કે ભાઈ ભાઈ બંધ કોઈ રખડવા નીકળશી. બાકી બ્લોગ એન્જોય કરો ને ભાઈ. મેં ટોપી કાઢ નહીં. અરે હા યાર, મેન વાત તો ભૂલાઈ ગઈ ભાઈ. તો આ બ્લોગ ઉતારવાના ચક્કરમાં મેં ધોકોમાં રખડીએ રાખતો આવ્યો ભાઈ સ્ટેશને. એમાંથી એવું કે જે ધોકો બાજુમાં રાખ્યો બ્લોગ શૂટ કરવા ટાણે, કે પછી ડેમો આવી ને એટલે હું સીધો ઊભો થઈને બેસી ગયો. જ્યારે હું ત્યાંથી સ્ટેશનેથી નીકળ્યો મને યાદ હોય, અરે યાર ધોકો તો અહીંયા જ રહી ગયો. તો વળી મારા કાકાને એ લોકો હતા, એમને ફોન કર્યો, હું આવી રીતે ધોકો અહીંયા રહી ગયો, લેતા આવજો. તો કે વાંધો નહીં. હા, તેમાં બચાવે ધોકો મળ્યો નથી મળ્યો ખબર નથી. મળી ગયો હોય તો સારું, ના કે મા મમ્મી કપડાં ધોવાના ધક્કાથી મને ધોશે. બટ કોઈ ના. બાકી કાં ઓળખેશ મને? હું જેડી બ્લોગર. સેલ્ફી નહીં લેવી? સેલ્ફી યુ કેન પિક્ચર વિથ મી. આઈ એમ જેડી બ્લોગર. યુ નો માય નેમ? ભાઈ આવો યાર, આવું યાર ચીટિંગ કહેવાય યાર. બાકી ફિલહાલ ઘરે પહોંચ્યા તો મળી થોડીક વારમાં નિરાતે. હવે હું નાહી લઉં, પછી વાત થોડી ત્યાં ચાર્જિંગ થઈ જાય એટલે બેક કેમેરામાં વિડીયો શૂટ કરી શકું. હા મેરી જાન, હાલો મળી નિરાતે. કે હું કે કલો જાઉં ફિલહાલ તમારો ભાઈ ખાઈ આઈસ્ક્રીમ. કોણ ભાઈ? ઘણા ટાઈમ પછી ફોન કરતો મોજ આવી. ખડા બે કોણ ખાઈ એમાં અમારી પાણી બહાર આવી. હાય શું કરે નમે ખાવું કેમ મારે? ખાય કદે અમે પાણી પૂરું તું પી લે, પછી હમણાં ચીચો ઠલવી દઉં. નાની ને પૂછજો આમાં હાય તો કે કા જો પાણી ઢોરે, જો પાણી ઢોરે. હા બાકી તો એમ ગઈ તો ખરી અંદર. મારે કોણ ખાવું એ પાછી જોશે તો ખરી જતી. ભાઈ તો મોજ કોણ તો વાંધો નહીં, શરદીની હિસાબે બીજું કાંઈ નહીં ભાઈ. બાકી કોણ ખાય મોજ આવી ભાઈ. હવે તો હવે આ બ્લોગનું આયોજન કરી નાખે. મળી નેક્સ્ટ વિડીયોમાં.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. મળી નેક્સ્ટ વિડીયોમાં. કોણ ના દે એન્ડ કરી નાખી.